જે ભાવ સાથે પુકારીએ, જે ભાવ સાથે બોલાવીએ, એ ભાવ સાથે કૃષ્ણ આવા તૈયાર છે. બસ આપણી પુકાર એવી હોવી જોઈએ. અરે વિચાર કરો કે જે ભગવાન શ્રી હરિ એક હાથીના બોલાવા ઉપર આવતા હોય અને એ જો હરિ પુકાર કરતા એને બચાવવા માટે થઈ અને ભગવાન આવતા હોય, તો આપણે જો સાચે સાચા હૃદયથી પુકાર કરીએ તો ભગવાન કેમ આપણને અનુભૂતિ ન કરાવે? અને જગતમાં એક વાત સત્ય છે કે જ્યારે પણ સંકટની સ્થિતિ હોય ને, તમને એમ લાગે કે હવે મારા માટે આ જગતની અંદર કોઈ જગ્યા જ નથી, કોઈ રસ્તો જ નથી દેખાતો, ત્યારે બસ આંખ બંધ કરી ઘરમાં જે કોઈ ઈષ્ટદેવને આરાધ્યને માનતા હોય એ પરમ તત્વ પરમાત્મા શ્રી હરિને યાદ કરી અને એક વખત આંખમાંથી આંસુ નીચે પાડી દેજો. એ હરિ ગમે ત્યાં બેઠા હશે, ગમે એટલા કામની અંદર વ્યસ્ત હશે, પણ તમારું કામ કરવા માટે ભગવાનને આવવું પડશે સાહેબ, ગમે ત્યાંથી આવવું પડશે કનૈયાને.